થી શરૂઆત કરીએ કે જ્યાં પરિવહન પ્રધાનના એક નિર્ણયને દ્વારા વિવાદ સર્જાયો છે। પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે રિક્ષા ચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરી છે। મહારાષ્ટ્રમાં રિક્ષા કે ટેક્સી ચલાવવા માટે મરાઠી હવે ફરજિયાત છે। 1 મે 2026થી એટલે કે મહારાષ્ટ્રની સ્થાપના થઈ હતી એ દિવસથી તમામ ડ્રાઈવરોએ મરાઠીની પરીક્ષા પાસ કરવી પડશે। મરાઠી ન જાણતા ડ્રાઈવરોના લાયસન્સ રદ કરવામાં આવશે તેવું પ્રધાનનું કહેવું છે। ડ્રાઈવર અને માલિક મરાઠી બોલી લખી અને વાંચી શકવા જોઈએ। વ્યવસાય કરવો હોય તો મરાઠી આવડવું જ જોઈએ। નવા નિયમ સામે હિન્દીભાષી ઓટો રિક્ષા ચાલકો યુનિયનોનો ભારે વિરોધ થઈ રહ્યો છે। 4 મેના રોજ રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। તો મહારાષ્ટ્રના પરિવહન પ્રધાને જાહેર કરેલા નવા નિયમ બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વિરોધ ઉગ્ર બન્યો છે। આ નવો નિયમ ન માત્ર નવા લાયસન્સ ધારકો પરંતુ જૂના લાયસન્સ ધારક ડ્રાઈવર્સને પણ લાગુ પડશે। આરટીઓ અધિકારી ડ્રાઈવર્સની મરાઠીની ક્ષમતાની તપાસ કરશે અને પછી જ ઓટો રિક્ષાનું લાયસન્સ આપશે। એક તરફ આ નિર્ણય સામે હિન્દીભાષી ઓટો રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મનપાના બેનરોએ તેમની ચિંતા વધારી દીધી છે। ઠાણેમાં મનસેના કેન્દ્રીય કાર્યાલય બહાર બિન મરાઠી ઓટો અને ટેક્સી ચાલકોને ચેતવણી દેતા બેનરો લગાવાયા છે। જેમાં લખવામાં આવ્યું છે કે તમને લોકોને મરાઠી નથી આવડતી એટલે જો બંધનું આહવાન કરી સામાન્ય પ્રજાને પરેશાન કરશો તો યાદ રાખજો તમારો સામનો મનસેથી થશે અને કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે। આ બેનર મનસે નેતા અવિનાશ જાદવ અને શહેર ઉપાધ્યક્ષ સુશાંત ડોંબે દ્વારા લગાવવામાં આવે છે। વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સીએમનું નિવેદન આવ્યું। મુંબઈ મહારાષ્ટ્રમાં મરાઠીને પ્રાથમિકતા આપવામાં ખોટું નહીં તેવું ફડણવીસે કહ્યું। સરકારની ભૂમિકા એ રહેશે કે કોઈ વિવાદ ન થાય, બળજબરીથી ભાષાના નામે હિંસા થાય તે મંજૂર નથી। જે ઓટો ચાલકને મરાઠી નથી આવડતું તેને શીખવાડાશે, કોઈને પણ અન્યાય ન થાય તેનું ધ્યાન રખાશે। सरकार की भूमिका ये होगी कि इस प्रकार से विवाद न हो। जो हमारे यहाँ पर ऑटो चालक है या जो टैक्सी चालक है इनमें से जिनको मराठी नहीं आता उनको हम मराठी सिखाएंगे, क्योंकि देश में जोर ज़बरदस्ती करके किसी प्रकार से भाषा के नाम पर हिंसा करना ये हमको मंजूर नहीं है। इसलिए उनको हम निश्चित रूप से मराठी सिखाएंगे और किसी के ऊपर हम अन्याय नहीं होने देंगे। મળતી વિગતો અનુસાર આ નિર્ણય બાદ મુંબઈમાં કેટલાક કોચિંગ ક્લાસીસે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી શીખવાડવાની જવાબદારી ઉપાડી છે। પરંતુ હાલ જે રીતે વિવાદનો મતપૂરો છંછેડાયો છે તેને જોતા આગામી દિવસોમાં તે ઉગ્ર બને તેવી શક્યતા પૂરેપૂરી છે।